નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણી રેસીપીમાં આપણે બનાવીશું સમોસા અને કચોરીને પણ ટક્કર મારે એવો નાસ્તો બનાવીશું અને ઝટપટ પણ 5 થી 10 મિનિટમાં બની જાય છે નાસ્તો। તો ચલો આપણે બનાવીએ સમોસા અને કચોરીને પણ ટક્કર મારે એવો નાસ્તો। તો પહેલાં તમારે એક વાટકી સેટ કરી લેવાની છે। એ વાટકીમાં એક વાટકી મેં સોજી લીધો છે। જેટલી વાટકી સોજી એમાં નાનાવાળો સોજી લેવાનો છે, મોટો લેવાનો નથી। અને એક જ વાટકી પાણી એડ કરવાનું છે। બસ આ રીતે સોજીને પલાળી દેવાનું છે। એક વાટકી પાણી અને એક વાટકી સોજી। હવે આ સોજીને આપણે હવે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। હવે એમાં એડ કરવા માટે આપણે મસાલો બનાવીએ। તો આપણે એક નંગ કાચું બટાકું લઈ લીધું છે। તો આ બટાકાને આપણે નથી બાફવાનું કે નથી છીણવાનું। તો આ એક જ બટાકાથી આપણે મસ્ત એવો ક્રિસ્પી નાસ્તો બનાવીશું। અને બટાકાને આ રીતે નાના નાના મિક્સરના જારમાં ડાયરેક્ટ કટ જ કરી લેશું। તો આપણે જો મીડિયમ સાઈઝનું બટાકું એકદમ નાના નાના પીસમાં કાપી લીધું છે। એમાં મરચાં લઈ લઈશું, લીલા તીખા છે મરચાં, એનો મસાલો આપણે બનાવવા માટે, અને થોડાક લસણ લઈ લીધા છે મેં। હવે આ ત્રણેયને આપણે ક્રશ કરી લેશું। તો જુઓ આપણી મસ્ત એવી ફાઇન પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે। આમાં આપણે પાણી બિલકુલ એડ નથી કર્યું। બટાકામાં ઓલરેડી પાણી હોય છે એટલે એકદમ મસ્ત ગ્રેવી ટાઈપ તૈયાર થઈ ગયું છે। ચલો તો હવે મસાલો બનાવીએ। તો આપણે સોજીને 5 મિનિટ જેટલું થઈ ગયું છે। તો એકદમ સોજી આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે। જુઓ મિત્રો, એકદમ સોજી આપણો ફૂલી ગયો છે। હવે એ ફૂલી ગયેલા સોજીમાં આપણે જે બટાકાની જે પેસ્ટ બનાવી હતી એને આપણે અંદર એડ કરી દઈશું। તો આપણે હવે થોડાક આપણે અંદર બેઝિક મસાલા કરી લેશું। હળદર લઈ લઈશું, અડધી ચમચીથી થોડી ઉપર છે, અને લાલ મરચું લીધું છે, થોડુંક ધાણા જીરું 1 ચમચી જેટલું, અને આપણે લઈ લીધો છે આમચૂર પાવડર, જેથી આપણો ટેસ્ટ મસ્ત એવો ખટમીઠો આવશે। અને તમે સમોસા કચોરીને પણ ભૂલી જશો એવો ટેસ્ટ આવશે। આ કારણ કે આપણે અંદર બટાકું એડ કર્યું છે એટલા માટે મસ્ત એવો ટેસ્ટ આવશે, અને સ્વાદ પ્રમાણે મીઠો। તો આ બધાને આપણે સરસ એવી રીતે મિક્સ કરી લઈશું। અને મેં થોડા ધાણા લઈ લીધા છે, તો ધાણાને અંદર આપણે મિક્સ જ કરી લેશું। સરસ એવું આપણું બેટર બનાવી દેવાનું છે। તો આપણે હવે એક નોનસ્ટિક વાસણ લઈ લીધું છે, અને એમાં આપણું જે આપણે બેટર બનાવ્યું હતું એ બધું જ અંદર એડ કરી દેશું। અને 5 મિનિટ જેટલું બેટરને હલાવીશું, અને એકદમ લોટ જેવા સ્ટ્રક્ચરમાં આવી જાય પછી એને આપણે। તો મિત્રો, તમારા જોડે નોનસ્ટિક વાસણ ના હોય તો પણ ચાલશે, અને કોઈ બી વાસણમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે। પણ ધીમા ગેસે આ રીતે સતત હલાવતા રહેવાનું। તો થોડુંક આપણે અહીંયા તેલ નાખીશું। થોડું ગરમ થયા પછી થોડું આપણે તેલને એડ કરીશું, અને આ રીતે મિક્સ કરીશું। તો જો મિત્રો, આપણું મસ્ત એવું આ વાસણને છોડી દીધું છે। આપણું બેટર જેવું હતું એવું ઘટ થઈ ગયું છે, એકદમ લોટ જેવા પ્રકારમાં આવી ગયું છે। અને આપણે એક વાસણમાં કાઢી લેશું, અને આપણે આને થોડી વાર એવું ઠંડુ થવા દઈશું, પછી અંદર હાથ નાખીશું આપણે। તો આપણો લોટ થોડો એવો ઠંડો થઈ ગયો છે। તો આપણે લોટને થોડું હલકું તેલ નાખી અને આ રીતે મસળી લેશું। થોડું તેલ નાખી અને સરખો એવો લોટને મસળી લેશું। આપણે આ રીતે હાથમાં તેલ થોડું લગાવી અને નાના નાના આ રીતે આમ બોલને આમ થોડું દબાવી દેશું આપણે। જ્યારે પણ તળાશે અંદર તેલમાં એટલે મસ્ત એવું ગોળ આકારમાં આવી જશે। બસ આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ। તો આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો આ રીતે અંદર એક એક આપણે જે બોલ્સ બનાવ્યા હતા એને આ રીતે
અંદર નાખતા જઈશું. તો આ રીતે આપણે બધા જ જે બોલ્સ બનાવ્યા હતા એને તળી લીધા છે. જો આપણે ફ્લેટ કર્યા હતા તો પણ એકદમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે. અને આ રીતે મીડિયમ ટુ લો ગેસ ઉપર તળી લેવાના છે. તો આપણો બધો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણે હવે ડીશમાં કાઢી લેશું. એકદમ સુગંધ પણ મસ્ત આવે છે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી થાય છે. લાગે છે ને એકદમ કચોરી જેવો નાસ્તો અને ટેસ્ટમાં પણ એટલો મસ્ત લાગશે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે બનાવજો. થેન્ક યુ.